નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ. દર વર્ષે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનું રિઝલ્ટ આવે છે ત્યારે એક જ ચિત્ર જોવા મળે છે. વિદ્યાર્થીઓ ગુજરાતી, સામાજિક વિજ્ઞાન કે વિજ્ઞાનમાં તો પાસ થઈ જાય છે, પણ ગાડી અટકે છે ગણિતમાં. શું ખરેખર ગણિત અઘરું છે કે પછી આપણે તેને સમજવામાં ક્યાંક થાપ ખાઈ રહ્યા છીએ? આજે હું તમને એક કડવું સત્ય જણાવવા આવ્યો છું કે ધોરણ 10 માં ગણિતમાં નાપાસ થવાનું કારણ ધોરણ 10 નથી, પણ તમારો 6 થી 9 નો પાયો છે. ધોરણ 6 થી 9 નો જે પાયો છે એ પાયો નબળો છે, જેના કારણે ધોરણ 10 નું ગણિત આપણને ભારે લાગે છે. બાકીના વિષયો જે છે, આપણે વાત કરીએ કે ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, જેવા વિષયો તમે છેલ્લા મહિનાઓમાં પણ વાંચીને મોઢે કરી નાખો છો, એને ગોખી નાખો છો, પરંતુ ગણિત એ યાદ શક્તિનો વિષય નથી. ગણિતને યાદ રાખી શકાય નહીં. એ યાદ શક્તિનો વિષય નથી, એ તર્કનો વિષય છે. શાનો વિષય છે? તર્કનો વિષય છે. જો તમે સાદા સરવાળા, બાદબાકી કે કોઈ પણ નિશાનીઓ હોય, બરાબર, નિશાનીમાં પ્લસ માઇનસ ની નિશાની, ગુણાકારની અંદર આપણે જોઈએ કે બે ગુણાકાર હોય તો બે માઇનસ માઇનસ ગુણાકાર હોય તો નિશાની શું આવે? બરાબર, પ્લસ માઇનસ હોય તો નિશાની શું આવે? આ નિશાનીઓ જે પ્લસ આવે કે માઇનસ આવે, આની અંદર હજુ અટવાયેલા છીએ, આપણને ખ્યાલ આવતો નથી. તો આ બધી જે નાની નાની જે આપણી ભૂલો પડતી હોય છે, તો તમે ધોરણ 10 ના મોટા જે દાખલાઓ છે એ દાખલાઓ તમે ક્યારે સાચા ગણી જ ન શકો. એ મોટા જે દાખલા છે ક્યારે તમે સાચા ગણી શકો નહીં. આપણે ઇમારત તો 10 માળની ચણવી છે, આપણે ઇમારત કેટલી ચણવી છે? 10 માળની ચણવી છે, પણ પાયો ખોદવો જ નથી. હવે હું તમને સમજાવું કે પાયો ખોદવો જ નથી, એનું તમને કારણ સમજાવું કે આપણે ધોરણ 6, 7, 8 અને 9 ની અંદર વિદ્યાર્થીઓ ને ભણવું જ નથી. કેમ નથી ભણવું? ખ્યાલ છે તમને બધાને? કારણ કે ધોરણ 6, 7, 8 અને 9 માં તો આપણને કોઈ નપાસ કરવા વાળું છે નહીં, બરાબર, બધા પાસ જ થઈ જઈએ છીએ, એટલે કોઈ ટેન્શન લેતા નથી. પણ અહીંયા પાછળ જુઓ કે મેં તમને ધોરણ 6, 7, 8, 9 અને 10 એ આખો અભ્યાસક્રમ, એનસીઈઆરટી નો અભ્યાસક્રમ ધોરણ 6 થી 10 નો પૂરેપૂરો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ દર્શાવ્યો છે. હું તમને વિગતે સમજાવું છું કે શા માટે ધોરણ 6, 7 અને 8 અને 9 નું ગણિત જો તમે તૈયાર કર્યું હશે તો તમને 10મા ધોરણની અંદર આસાનીથી તમે સરળતાથી પાસ થઈ શકશો, સારા એવા માર્ક મેળવી શકશો. બીજા વિષયોની જેવું ગણિત વિષય નથી કે જે તમે વાંચી અને તૈયાર કરી શકશો. હું વિગતે તમને સમજાવું છું કે કેમ તમારે પાયાનું ગણિત એટલે કે ધોરણ 6, 7 અને 8 અને 9 નું પાયાનું ગણિત શા માટે તમારે તૈયાર કરવાનું છે એ હું તમને વિગતે સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, જરા વિચાર તો કરો. એક વસ્તુ છે, તમે વિચાર કરો કે તમને ધોરણ 8 ની અંદર અવયવીકરણ, અહીંયા તમે જુઓ કે ધોરણ 8 ની અંદર આપણે અવયવીકરણ ચેપ્ટર છે. એ અવયવીકરણની અંદર સામાન્ય નાના નાના દાખલાઓ જે અવયવીકરણના છે, જો એ તમે અવયવીકરણના દાખલા અત્યારે આવડતા નથી તો પછી ધોરણ 10 ની અંદર આ બહુપદીઓ છે ને, દેખાય તમને? એ બહુપદીઓના દાખલા તમે કેવી રીતે કરી શકશો? શક્ય જ નથી. ધોરણ 8 ની અંદર જો તમે અવયવીકરણના સાદા દાખલાનો તમે ઉકેલ નથી મેળવી શકતા તો ધોરણ 10 ની અંદર બહુપદીઓ ના દાખલા ગણવા એ બહુ અઘરા છે. જો તમે સમીકરણ ઉકેલતા નથી આવડતા, નાના નાના સમીકરણ ઉકેલતા નથી આવડતા, અહીંયા તમે ધોરણ 7 ની અંદર જુઓ કે સાદા સમીકરણ પ્રકરણ છે, બરાબર, આ સાદા સમીકરણ પ્રકરણ તમને એનો ઉકેલ તમે મેળવી નથી શકતા સાદા સાદા સમીકરણના, તો પછી તમે દ્વિચલ કે દ્વિઘાત સમીકરણના ઉકેલ તમે કેવી રીતે મેળવી શકશો? નહીં ફાવે. જો ત્રિકોણ પ્રકરણ છે આપણું,
વર્તુળ છે, અહીંયા તમે જુઓ કે ભાઈ આપણે ધોરણ 7 ની અંદર તમે પ્રકરણોનું લિસ્ટ છે, ધોરણ 8 ની અંદર પ્રકરણોનું લિસ્ટ છે, ધોરણ 9 ની અંદર ત્રિકોણ છે, વર્તુળ છે, બરાબર. આ બધા પાયાના જે ચેપ્ટર છે એ તમને નથી ફાવતા. ધોરણ 8 અને 9 ની અંદર ત્રિકોણની જે સમજો આપેલી છે સાદી, એ સમજ તમે તો જો ત્રિકોણની નથી મેળવી શક્યા, વર્તુળની તમે સમજ નથી મેળવી શક્યા, તો પછી ધોરણ 10માં પ્રમેય ગોખવો જ પડશે. એ પ્રમેયની અંદર સમજ પડશે નહીં. ગણિત એક સીડી છે. ગણિત એ શું છે? એક સીડી છે. જો તમે 6 થી 9 ના પગથિયા સરખી રીતે જો તમે ચડ્યા હશો તો 10મા પગથિયામાં પહોંચશો તો તમે લપસી જશો નહીં. કારણ કે 6, 7, 8 અને 9 નું જો ગણિત તમારું પાકું હશે તો જ તમે ધોરણ 10 ની અંદર સરળતાથી એને પાસ કરી શકશો, સારા એવા માર્ક્સ મેળવી શકશો. જે હું તમને સમજાવું, કેટલાક વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સાહેબ 9માં તો મજા કરી લેવા દો, 10માં મહેનત કરી લઈશ. હા મિત્રો, 10મા ધોરણની અંદર તમે મહેનત કરશો પણ જે ગુજરાતી વિષય છે, સામાજિક વિજ્ઞાન છે, એ તમે વાંચીને તૈયાર કરી શકશો. પણ ગણિત લઈને બેસશો તો કઈ ટપ્પો પડશે નહીં. કારણ કે હું તમને સમજાવું કે ધોરણ 7 ની અંદર, ધોરણ 6 ની અંદર લસા અને ગુસા આવે છે. જો તમે અત્યારે ધોરણ 6, 7, 8 ની અંદર લસા અને ગુસા શીખ્યા જ નથી તો શું તમે ધોરણ 10 ની અંદર જઈને લસા અને ગુસા શીખશો? હવે હું તમને એક બીજી વાત કરવા જઈ રહ્યો છું મિત્રો, કે અહીંયા ધોરણ 9 ની અંદર ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે 9માં તો જલસા કરવાના, 10માં મહેનત કરી લઈશું. મિત્રો પણ 9મું છે ને એ જ 10મું છે. 9મું અને 10મું અલગ નથી. એને આ અહીંયા ચેપ્ટરની જે તમને યાદી બનાવી છે ને, એ ચેપ્ટરની યાદી હું તમને આજે બતાવવા માંગુ છું. કારણ કે હું તમને સમજાવું કે વિદ્યાર્થી મિત્ર છે ને, જ્યારે કોઈ પણ વિદ્યાર્થી હોય ધોરણ 6 ની અંદર હોય ને, એ ક્યારેય ધોરણ 7 ની પરીક્ષા બુક છે એ જોતો નથી કે મારે 7માં શું ભણવાનું છે. વિદ્યાર્થીને ખબર જ ના હોય, વિદ્યાર્થીને વાસ્તવમાં ખબર નથી કે 6માં ભણે છે તો 7માં એને શું ભણવાનું છે, 7માં છે તો 8માં શું ભણવાનું છે, 8માં છે તો 9માં શું, અને 9માં ભણશે. એટલે વિદ્યાર્થી તો નિખાલસપણે બોલી જાય છે કે 9માં તો આપણે જલસા કરી લઈશું, 9માં તો આપણે જલસા કરી લઈશું, 10માં ભણી લઈશું. પણ 9મું છે ને એ જ 10માનો પાયો છે. 9મું છે એ 10માનો પાયો છે. જોઈએ જરા અહીંયા ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 2 કયું છે ચેપ્ટર? બહુપદીઓ. કયું છે? બહુપદીઓ. તો તમે અહીંયા જુઓ ધોરણ 10 ની અંદર પણ પ્રકરણ 2 કયું છે? બહુપદીઓ. જો તમે ધોરણ 9 નું પ્રકરણ બહુપદીઓ સારી રીતે ભણ્યા નથી તો શું તમે ધોરણ 10 ની અંદર આવ્યા પછી ધોરણ 9 નું જે દાખલા છે, એક્ઝામ્પલ છે, એ તમે કરશો? નહીં થાય. જો આગળ મિત્રો ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ. એ યામ ભૂમિતિ બેઠું ચેપ્ટર તમે ધોરણ 10 ની અંદર તમને જોવા મળશે. 7મા નંબરનું પ્રકરણ છે યામ ભૂમિતિ. દ્વિચલ સુરેખ સમીકરણો, અહીંયા પણ તમે જોઈ શકો છો ચોથું ચેપ્ટર 9મા ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ છે. ધોરણ 10 ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. રેખાઓ અને ખૂણાઓ, ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, અહીંયા તમે જુઓ એ જ ચેપ્ટરો દેખાય છે તમને. વર્તુળ છે, વર્તુળ સંબંધી ક્ષેત્રફળ છે, પૃષ્ઠફળ અને ઘનફળ છે, ઓકડાશાસ્ત્ર. તમે જુઓ કે 9મા ધોરણની અંદર પણ તમને ઓકડાશાસ્ત્ર જોવા મળે છે, જ્યારે 10મા ધોરણની અંદર પણ તમને બેઠું જ ચેપ્ટર ઓકડાશાસ્ત્ર છે. 9મા ની અંદર તમે ભણ્યા હશો ને તો 10મા ની અંદર તમને સરળતા રહેશે. હવે અહીંયા હું એક ચેપ્ટરની વાત કરું તો પૃષ્ઠફળ અને ઘનફળ. તો પૃષ્ઠફળ અને ઘનફળ એ તમારે ધોરણ 8 થી આવે છે તમારે, કે ભાઈ પૃષ્ઠફળ અને ઘનફળના જે દાખલા છે એ તમે નળાકારનું નળાકારનું ક્ષેત્રફળ શોધો, બરાબર. એવા નાના નાના દાખલા તમે ધોરણ 8 ની અંદર શીખશો. જો તમે ધોરણ 8 ની અંદર એ શીખી ગયા તો એનાથી થોડાક અઘરા દાખલા તમને ધોરણ 9 ની અંદર જોવા મળશે, એનાથી થોડાક અઘરા દાખલા તમને ધોરણ 10 ની અંદર જોવા મળશે. પણ ધોરણ 8 ની અંદર તમે સાદા થોડા દાખલા શીખ્યા હશો તો ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર તમને શીખવામાં સરળતા રહેશે. તો મિત્રો આ વિડીયો બનાવવા પાછળનો મારો એક જ હેતુ છે કે જે વિદ્યાર્થીઓ એવું કહે છે કે ધોરણ 9, ધોરણ 8, ધોરણ 7માં તો આપણે પાસ થઈ જઈશું પણ 10માં મહેનત કરી લઈશું, એવા વિદ્યાર્થીઓને મારી ખાસ ટકોર છે કે ધોરણ 10 એ કઈ અલગ નથી. ધોરણ 10 એ ધોરણ 6, 7, 8 અને 9 ના તમામે તમામ પ્રકરણોનો સમન્વય એ ધોરણ 10 છે.
આ ગણિત વિષય છે. તો તમે જોઈ શકો છો, તમે તમારી જાતે પણ ધોરણ 9 અને ધોરણ 10 ની બુક એકવાર સાથે લઈને બેસો છો. તમે 9મા ધોરણની અંદર તમે અભ્યાસ કરી રહ્યા છો તો તમે સાથે 10મા ની બુક રાખજો કે કેટલા ચેપ્ટરો એવા છે કે જે તમે 9મા ની અંદર ભણવાના છો. એ જ પ્રકરણ તમે 10મા ની અંદર ભણવાના છો. એટલે મારો કહેવાનો ભાવાર્થ એક જ છે કે તમે ધોરણ 6, 7, 8 અને 9 ગણિત વિષય જો તમારે આસાનીથી પાસ કરવો હોય, ગણિત વિષયની અંદર સારા એવા માર્ક્સ મેળવવા હોય તો તમારે પાયાનું જે ગણિત છે એ પાયાનું ગણિત તમારે મજબૂત બનાવવું પડશે. બીજું મિત્રો કે ધોરણ 6 થી 9 નું ગણિત જે છે, બરાબર, એ ગણિત અઘરું નથી. એ ગણિત અઘરું નથી. એ ગણિતને આપણે સહેલું બનાવવા માટે શું કરવાનું? તો મિત્રો જે દાખલા તમે જુઓ કે ભાઈ અવયવીકરણના દાખલા છે, રોજના તમે 5 દાખલા એવા તમે પસંદ કરો કે ભાઈ સમીકરણના ઉકેલ શોધવા. નાના પેલા ઉકેલ શોધશો તમે ધોરણ 7 ની અંદર, ધોરણ 8 ની અંદર જે નાના ઉકેલો છે ને એ શોધતા થશો તો પછી તમને મોટા જે દાખલા છે ધોરણ 10 ની અંદર આવતા જે એક્ઝામ્પલ છે એ તમે આસાનીથી કરી શકશો. તો મિત્રો મગજની અંદર તમારા એવો વિચાર આવતો હોય કે આપણે મહેનત કરી લઈશું. હા મિત્રો, બીજા વિષયની અંદર તમે મહેનત કરી લઈશું, પણ ગણિત વિષય એક એવો વિષય છે કે જેમાં તમે ગમે એટલી મહેનત કરવા જઈશો પણ જો તમારો પાયો કાચો હશે તો પછી દર વર્ષે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે, બોર્ડની પરીક્ષા, કે જેની અંદર તમે જુઓ છો કે બધાને મોટા ભાગે એક જ ટેન્શન હોય છે કે ખાસ ગણિતનું પેપર સારું જાય. અને જો ગણિતનું પેપર જેને સારું જાય એ ખુશ થઈ જાય કે ગણિતનું પેપર સારું ગયું. બાકીના બધા વિષયની અંદર તો વિદ્યાર્થીઓને કોન્ફિડન્સ હોય છે કે આપણે વાંચીને તૈયાર કરી નાખીશું, પણ ગણિત એક એવો વિષય છે કે જે તમારે પાયાથી મજબૂત બનાવવો પડે. જો મિત્રો મારો આ વિડીયો તમને સરસ લાગ્યો હોય, સારો લાગ્યો હોય તો તમે બીજા એવા જે વિદ્યાર્થીઓ જે છે કે જે વિદ્યાર્થીઓ પણ આવી જ વાત કરે છે કે ભાઈ 10મામાં આવશું એટલે મહેનત કરી લઈશું, તો એવા વિદ્યાર્થીઓને મારો આ વિડીયો શેર કરો અને એકવાર ધોરણ 9, ધોરણ 8, ધોરણ 7, ધોરણ 6 અને ધોરણ 10 ના પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા એક સાથે લઈને બેસો અને પછી તમે કહેશો કે ના, ધોરણ 9 ની અંદર જે પ્રકરણ છે એ જ પ્રકરણ ધોરણ 10 ની અંદર આપણે ભણવાના છે.